સત્યવ્રત રાજાને 3 પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખૂબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભાળશે. રાજાએ આ રાજકુમારોને ભણાવવા માટે કેટલા વિદ્વાનો રોક્યા. કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા, પણ રાજકુમારો સુધરજા નહીં. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂકતા. ત્રણેય જ કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહીં. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું. 1. સત્યવ્રત રાજાના પુત્રો કેવા હતા? 2. રાજકુમારોને ભણાવવાના રાજાના પ્રયત્નો. 3. પ્રજાજનો રાજકુમારોની કનડગત સહન કરતા, કારણ કે. 4. સત્યવ્રત રાજાનો સ્વભાવ કેવો હતો? 5. રાજકુમારોની હરકતો જાણી રાજા કેવો અનુભવે છે?